એક્સિડન્ટ કે ફ્રેક્ચર થઈ ગયું કે કોઈ પણ કાંઈક એવું કારણવશ થઈ ગયું કે તમારે 4 થી 6 મહિના સુધી સંપૂર્ણ પથારીવશ જ રહેવાનું છે કે તમારે કાંઈ કોઈ જાતની એક્ટિવિટી કરી શકવાના નથી, કદાચ કાંઈક એવું થઈ ગયું તો શું થશે? આ સમયે તમને પર્સનલ એક્સિડન્ટ પોલિસી કામ આવે. 1 કરોડનો ટર્મ ઇન્સ્યોરન્સનો 3 વર્ષનો પ્રીમિયમ હાર્ડલી 33,000 રૂપિયા આવ્યું. 5 કે 7 કે 8 મહિના કે વર્ષ દિવસ સુધી પણ જો એને બેડ રેસ્ટ કરવાનો વારો આવ્યો કે કાંઈ કામ નથી કરી શકતા તો આખા વર્ષે એને 1 લાખ રૂપિયા દર મહિને કંપની તરફથી મળશે. એટલા યંગસ્ટર્સ છે જે 25 થી 35 વર્ષવાળા ડેફિનેટલી પોતે પર્સનલ એક્સિડન્ટનો કવર લઈ લે. એનું કારણ છે કે પૈસા ઓછા છે. 11,000 12,000 રૂપિયા જેવું થાય તો તમને 1 કરોડ ઇન્સ્યોરન્સ કોણ દેવાનું છે? નમસ્કાર મિત્રો, ફરી હું એકવાર ધર્મેશ સોની ફાઇનાન્સ વિથ DRSમાં આપ સૌનું અભિવાદન કરું છું અને ફરી એકવાર આપણે મળીએ છીએ એક ઉચિત બીજા ટૉપિક સાથે. મને ઘણી કોમેન્ટ આવી, જેમ મેં લાસ્ટ મારા બધા વિડીયોમાં કીધેલું કે ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે, એના પછી જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેના કારણે આપણે એક જાતની જ્યારે પણ હોય તો આપણને એક સેફ્ટી અને સિક્યુરિટી પણ રહે. હવે ઘણા એવા ક્વેશ્ચન પણ આવ્યા, ઘણા ફોન પણ એવા આવ્યા કે અમે પર્સનલ એક્સિડન્ટ વિશે પણ સાંભળ્યું છે, તો પર્સનલ એક્સિડન્ટ શું છે, કેવું છે અને એનો કેવો લાભ હોવો જોઈએ હોય છે કરીને, અને એ પોલિસી લેવાય કે ન લેવાય કરીને એવા ઘણા બધા હતા, ક્વેશ્ચન એ હતા, ઘણા ડાઉટ હતો. એટલે મને એમ થયું કે ના, આ વખતે હું તમને એક પર્સનલ એક્સિડન્ટ પોલિસી વિશે થોડીક ચર્ચા આપણે કરીએ. તો પર્સનલ એક્સિડન્ટ ઘણીવાર તો શું હોય છે કે આપણે મેડિકલ લઈ લઈએ છીએ, મેડિકલ ઇન્સ્યોરન્સ લઈ લઈએ છીએ, તો ચાલો આપણને શું થાય છે કે કોઈ પણ જાતની બીમારી કે હોસ્પિટલાઇઝેશન થાય ને એટલે આપણને હોસ્પિટલ તરફ બધો ખર્ચો, જે હોસ્પિટલાઇઝેશનનો જે ખર્ચો હોય છે એ આપણને કંપની તરફથી મળી જાય છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ કે આજે તમને કોઈ એવી ગંભીર બીમારી થઈ, રાઈટ, તમે 15 દિવસ હોસ્પિટલ પણ રહ્યા, હોસ્પિટલવાળા 15 દિવસ પછી તમને ડિસ્ચાર્જ થયા, એના પછી ચાલો તમને એમ થયું કે ડિસ્ચાર્જ થઈ ગયા એટલે એ હોસ્પિટલના 15 દિવસના પૈસા જે કંઈ પણ હશે તમે ઇન્સ્યોરન્સનો ક્લેમ તો કરી લીધો. નેક્સ્ટ કદાચ એવું પણ હજી પણ બને કે તમે આવતા 3 મહિનાના ખર્ચા જે એ બીમારીથી રિલેટેડ છે એ પણ તમને મળી જવાના છે. બીમારીના ખર્ચા, મેડિકલના જે ખર્ચા હશે એ તમને મળી જશે. તો આ તો તમારું થઈ ગયું કે ચાલો તમારા મેડિકલના બધા ખર્ચા થઈ ગયા. પણ હવે ક્વેશ્ચન એ આવે છે કે માની લો કે તમને કોઈક એવી બીમારી કે તમારું કંઈક એવું એક્સિડન્ટ કે ફ્રેક્ચર થઈ ગયું કે કોઈ પણ કાંઈક એવું કારણવશ થઈ ગયું કે તમારે 4 થી 6 મહિના સુધી સંપૂર્ણ પથારીવશ જ રહેવાનું છે કે તમારે કાંઈ કોઈ જાતની એક્ટિવિટી કરી શકવાના નથી, કદાચ કાંઈક એવું થઈ ગયું તો શું થશે? ચાલો મેડિકલના તો પૈસા મળી ગયા, એનો તો આપણે ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરી લીધો, પણ આ સમયે તમને પર્સનલ એક્સિડન્ટ પોલિસી કામ આવે. કેવી રીતે? તો પર્સનલ એક્સિડન્ટ પોલિસી એક તો એવી રીતે આપણને કામ આવે કે એ નાના કોઈ પણ જાતના આપણા અચાનક એક્સિડન્ટ થતા હોય તો એના માટે તો જે નામ પ્રમાણે આપણને એ તો મળી જવાનું હોય, પણ પર્સનલ એક્સિડન્ટમાં બીજા એવા ઘણા બધા આપણને બેનિફિટ અને લાભ મળે છે જે મેડિકલમાં નથી. તો એના પર્સનલ એક્સિડન્ટ એના કારણે લેવાનું હોય છે કે આપણને જે બીજા બધા બેનિફિટ છે એ એટલા બધા અને સારા અને વધારે બેનિફિટ છે કે આપણને એમ થાય કે અત્યાર સુધી પર્સનલ એક્સિડન્ટ આપણે કેમ લીધા નહોતા. હું તમને એક સીધી વાત કરું કે આમ જોવા જઈએ તો ટર્મ ઇન્સ્યોરન્સ અમુક ખાસ કેટેગરી હોય કે ખાસ ક્રાઇટેરિયા હોય તો જ મળે છે. પર્સનલ એક્સિડન્ટ છે એમાં અમુક જ ખાસ ક્રાઇટેરિયા હોય છે. અધરવાઇઝ હવે માની લો કે તમને આજે જ તમને હું કહું કે ભાઈ એક ભાઈ આવ્યા કે ભાઈ મારે પર્સનલ એક્સિડન્ટ લેવાનો છે, રાઈટ, આપણે એની ઉંમર જોઈએ તો કે 34 વર્ષ છે, સે ફોર એક્ઝામ્પલ 34 વર્ષ છે, તો એનો 1 કરોડનો ટર્મ ઇન્સ્યોરન્સનો 3 વર્ષનો પ્રીમિયમ હાર્ડલી 33,000 રૂપિયા આવ્યું. સી ધ થિંગ, 1 કરોડનું પ્રીમિયમ 33,000 રૂપિયા 3 વર્ષનું આવ્યું, રાઈટ. હવે એની અંદર એને કેટલા બધા બેનિફિટ મળે છે કે કોઈ પણ જાતનો એક્સિડન્ટલ પ્રોબ્લેમ થશે તો એનો હોસ્પિટલાઇઝનો ખર્ચો મળશે. હોસ્પિટલ લીધા પછી એનો લોસ ઓફ ઇન્કમ, એટલે કે જે મેં તમને વાત કરી કે જે હોસ્પિટલાઇઝેશન પછી 5 કે 7 કે 8 મહિના કે વર્ષ દિવસ સુધી પણ જો એને બેડ રેસ્ટ કરવાનો વારો આવ્યો કે કાંઈ કામ નથી કરી શકતા તો આખા વર્ષે એને 1 લાખ રૂપિયા દર મહિને કંપની તરફથી મળશે. એનો મતલબ શું થયો? મેડિકલના તો તમને પૈસા પૂરા મળીએ, પણ તમારી ઇન્કમનો જે લોસ થયો કે તમે કદાચ સેલરી પર્સન હોય કે જે કંઈ પણ તમારી જે દર મહિનાની ઇન્કમ છે એ તો તમને મળવાની જ છે. એટલે આ
પર્સનલ એક્સિડન્ટમાં આ બેનિફિટ છે, રાઈટ. એ કેટલા મોટામાં મોટો બેનિફિટ છે એ તમે સમજી શકો એમ છો કે ચાલો આપણે પથારીઓ છે છતાં પણ આપણને બેઠી ઇન્કમ 1 લાખની મળે છે. બીજું, પાર્શિયલ ડિસેબિલિટી હોય છે. પાર્શિયલ ડિસેબિલિટી એનો મતલબ એમ કે તમારે કોઈ પણ જાતના એક્સિડન્ટ કે કોઈ પણ કારણસર તમને એમ થયું કે તમારા એમાં એવું હોય છે પર્સનલ એક્સિડન્ટમાં તમારા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ જાતની ફ્રેક્ચર ઈજા એવી રીતે થાય કે પછી હંમેશ માટે એ આપણે ઉપયોગ ન કરી શકતા હોય. સપોઝ કે તમને એક્સિડન્ટના કારણે તમારા હાથનો ફ્રેક્ચર આવ્યો અને હાથ કદાચ તમારે અડધો કે તમારે હાથ હવે કામ નથી કરી શકતો, તો તમને એ લોકો 25% પૈસા, સમ એશ્યોર્ડના તમને 25% પૈસા આપે. 2 હાથ અથવા કોઈ પણ શરીરના 2 અંગ જો તમારે ખરાબ થઈ જતા હોય કે 2 અંગ તમારા ડિસેબલ થઈ જતા હોય તો તમને પૂરેપૂરા 1 કરોડ રૂપિયા તમને મળવા પાત્ર છે. કે તમારા લાઈફ લોંગ ડિસેબિલિટી આવી જાય કોઈ પણ કારણવશ કે હવે તમે કાંઈ કામ કરી જ નહીં શકશો, તો એ લોકો તમને ઘણીવાર એવી પોલિસીમાં એવા ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ હોય છે કે તમને પૂરા પૈસા પણ મળી જાય છે. તો એ 1 કરોડ રૂપિયા સુધી તમને મળી જાય છે. પણ મેડિકલમાં આ વસ્તુ હોતી નથી. એટલે પર્સનલ એક્સિડન્ટના આવી રીતે પરમાનન્ટ ડિસેબિલિટી છે, પાર્શિયલ ડિસેબિલિટી જે છે, લોસ ઓફ ઇન્કમ છે, તો આ બધું તમને એમાં કવર થાય છે. ઇવન દો તમારે ચાઇલ્ડનું એજ્યુકેશન હોય તો ઘણીવાર શું છે કે ઘણામાં તમે એમાં પેલું રાઇડર લેતા હોય છે તો તમને ચાઇલ્ડ એજ્યુકેશનના પૈસા પણ એમાં તમને મળી જાય છે. જે લોસ ઓફ ઇન્કમ તો ખરા જ, પરમાનન્ટ ડિસેબિલિટી થાય તો એ સમ એશ્યોર્ડ તો ખરા જ, ઇવન દો તમને ચાઇલ્ડ એજ્યુકેશનના પૈસા પણ તમને એમાં મળી જાય છે. તો આવા ઘણા બધા એવા બધા બેનિફિટ છે. પણ એનો હવે તમે વિચાર કરો કે 1 કરોડનો સમ એશ્યોર્ડ લ્યો તો 3 વર્ષના 33,000 એટલે વર્ષે 11,000 રૂપિયા સરેરાશ થયા. તો તમને 11,000 12,000 રૂપિયા જેવું થાય તો તમને 1 કરોડ ઇન્સ્યોરન્સ કોણ દેવાનું છે? અને 11 કે 12,000 આખા વર્ષના એટલે મહિનાના 1,000 રૂપિયા જેવું માંડ, 1,000 રૂપિયા માંડ થયા, રોજના 30 રૂપિયા થયા. તો રોજના 30 રૂપિયા દઈ અને તમને આવડું મોટું જો કવર મળતું હોય તો દરેકે સૌથી પહેલાં તો હું એમ કહું કે નાનકડું એવું બધા 1 કરોડ નહીં તો 50 લાખ એનું તો આરામથી દરેક જણાએ લઈ તો લેવું જોઈએ કે એનો બેનિફિટ સાવ જુદો જ છે. એના કારણે પરિવારના ફ્યુચર પર તમને ઘણા બધા સેફ થઈ જાય છે, તમારો મેડિકલ એક્સપેન્સીસ પર તમારો બચી જાય છે. તો આવા નાના મોટા ઘણા બધા એવા લાભો છે કે જે તમે પર્સનલ એક્સિડન્ટ લેશો તો તમને એ બધા લાભે કવર થઈ જશે. તમારા ઓછા ખર્ચે ઓછા પૈસા તમને આવડા મોટા લાભ મળશે. તો દરેક જણને હું આ માહિતી જે આપી છે કે પર્સનલ એક્સિડન્ટ આપણા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે, એ પણ તમે જો લઈ શકતા હોય તો ખરેખર તમારે લઈ લેવા જોઈએ. ઘણા જણને જે ટર્મ ઇન્સ્યોરન્સ નથી મળતા તો આ પર્સનલ એક્સિડન્ટમાં તમે એક મોટો સમ એશ્યોર્ડ આરામથી તમે લઈ શકો એમ છો. તો કોશિશ કરો કે તમે તમારી ડિટેલ્સ એ આપો તમને કેટલું પર્સનલ એક્સિડન્ટ મળી શકે એમ છે. લગભગ તો વાંધો કોઈને આવતો નથી, પણ એક સારો ને રિઝનેબલ તમને એમાં સમ એશ્યોર્ડ મળી જતો હોય છે અને પ્રાઇસ પણ ખૂબ નીચા હોય છે. સર્વિસમાં ને બધામાં કાંઈ વાંધો પણ આવતો નથી અને ઘણા બધા બેનિફિટ તમને ઇન્ક્લુડેડ છે. અને આ પોલિસીમાં એક સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ વાત કહું કે જો એક્સિડન્ટના કારણે કોઈ પણ જાતનો એક્સિડન્ટ પછી કદાચ તમે બાથરૂમમાંથી પડી ગયા હોય, સીડીમાંથી પડી ગયા હોય અથવા કોઈ પણ કારણસર જો તમારું મૃત્યુ થાય છે તો તમને સમ એશ્યોર્ડ પૂરેપૂરા કે સપોઝ 1 કરોડ છે તો તમને પૂરેપૂરા 1 કરોડ રૂપિયા મળી જાય છે. તો એના કારણે તમે વિચાર કરો કે પરિવારને કેટલી મોટી આર્થિક તમે જે આર્થિક સકળામણ જે હતી એ તાત્કાલિક તમારા જવાથી નો ડાઉટ ભાવના કોઈ પણ કુટુંબનો વ્યક્તિ ઓછા થતો હોય તો એ કોઈ એની જગ્યા તો ન પૂરી શકે, પણ આર્થિક રીતે કેવડી મોટી મદદ થઈ શકે એમ છે કે એ 1 કરોડ રૂપિયા કોમન વસ્તી જે કોઈ પણ જણ જે અત્યારે લેતા હોય છે. ટર્મ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે કે તમે આટલું ભણેલા હોવો જોઈએ, તમારે આટલી ઇન્કમ હોવી જોઈએ તો જ અમે તમને ઇન્સ્યોરન્સ આપીએ. પર્સનલ એક્સિડન્ટમાં એવું હોતું નથી. તો મેક શ્યોર કે તમે આ પણ બેનિફિટ જે બહુ મહત્ત્વનો છે એ તમે વિચારીને આ પણ તમે લઈ શકો છો. શ્યોર કે તમે આની ઉપર વિચાર કરો અને આગળ વધો. ખાસ કર જનરેશન જે નવી જનરેશન છે જે 30માં છે અત્યારે, કેમ કે એ લોકો વધારે બાઇક, સ્કૂટર, કાર બધું ખૂબ ચલાવતા હોય છે તો નાના મોટા એક્સિડન્ટ ઘણા થતા હોય છે. તો એ લોકો માટે તો આ બહુ જરૂરી થઈ ગયું છે.
તો મેક શ્યોર કે જેટલા યંગસ્ટર્સ છે જે 25 થી 35 વર્ષવાળા ડેફિનેટલી પોતે પર્સનલ એક્સિડન્ટનો કવર લઈ લે. એનું કારણ છે કે પૈસા ઓછા છે, બહુ મહત્ત્વના નથી, એટલા પૈસા એ લોકો દર મહિને વાપરી નાખતા હોય છે. તો મેક શ્યોર કે થોડુંક આનું પણ પ્લાનિંગ કરી લે તો જિંદગીમાં વળી થોડુંક ડિસિપ્લિન આવી જશે, થોડી સ્ટેબિલિટી આવી જશે, થોડીક ફાઇનાન્શિયલ સિક્યુરિટી પણ આવી જશે. તો મેક શ્યોર આના ઉપર તમે કન્સિડર કરજો અને વધુ ડિટેલ્સ માહિતી જોતી હોય તો ડેફિનેટલી મારો કોન્ટેક્ટ કરી શકો છો. આ માહિતી જો તમને સારી લાગી હોય તો આને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આ કોઈ પણ જાતની બીજી માહિતી ઇન્વેસ્ટમેન્ટને લગતી કે ઇન્સ્યોરન્સને લગતી જોતી હોય તો તમારી કોમેન્ટ મારા માટે બહુ જ મહત્ત્વની છે. તમે મને કોમેન્ટ કરજો તો આ વિશે આપણે ફરીથી વાત કરી શકશું. તમારી કોમેન્ટ અને તમારો અભિપ્રાય મારા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. તો કૃપા કરીને જરૂરથી આના ઉપર તમે કામ કરશો. થેન્ક યુ. અભિનંદન.